વાહ, સરસ. ભાઈ તમે કંઈક આ નવી વ્યવસ્થા કરી છે આ કુંડામાં. આ કુંડું એની જાતે ભરાઈ જાય? વાહ, કઈ રીતે બતાવો તો મને. અહીંથી વાલ ચાલુ કરવાનો. અહીંથી આ પેલા બંધ કરી દેવાનું. કરો. વાહ, કુંડું ભરાઈ જાય પછી નીચેથી વાલ બંધ કરી દેવાનો. વાહ, સરસ. નમસ્કાર મિત્રો, અમારા શાળા પરિસરમાં આપ સૌનું સ્વાગત છે. આજે શનિવારનો દિવસ છે અને અમારા વિદ્યાર્થીઓ આજે રમતનો થોડો આનંદ માણી રહ્યા છે. આ બાજુ આ બેનો છે એ રમતનો આનંદ માણી રહી છે. અમારી શાળાની એક સરસ મજાની ઇકો ક્લબની નાનકડી પ્રવૃત્તિ તમને બતાવું. અહીંયા જોઈ શકો છો તમે. પક્ષીઓને ઉનાળામાં પાણી પીવા માટે સરસ મજાના અમારી શાળામાં ઘણા બધા માટીના કુંડા મૂકવામાં આવેલા છે. એક આ બાજુ છે, અહીંયા છે, એક આ બાજુ છે. આ બાજુ તમને બતાવું, અહીંયા છે, આ બાજુ છે, પછી અહીંયા પણ છે. અમારા ઇકો ક્લબના વિદ્યાર્થીઓએ ઉનાળામાં ઠંડુ પાણી પક્ષીઓ પી શકે એ માટેની વ્યવસ્થા કરેલી છે. સરસ મજાનો છાંયો છે. પેલી બાજુ પણ ક્યાંક મૂકેલા છે મેદાનમાં. આ બાજુ છે. આ ઉનાળામાં પાનખરને લીધે આ વૃક્ષોના પાંદડા સુકાઈ ગયા છે, પણ નવી કૂપળો પાછી ફૂટી ગઈ છે. જો આ સરસ મજાનું કુંડું મૂકેલું છે. કણજીમાં સરસ મજાના નવા નાના નાના પાંદડાઓ કૂપળો ફૂટી છે. આ બાજુ છે. ઘણા બધા કુંડા મૂકેલા છે અમારા વિદ્યાર્થી. સરસ મજાનું ઠંડુ પાણી ભરેલું છે. આ તરફ અમારા શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ સાથે રમતનો આનંદ માણી રહ્યા છે. વિપુલભાઈ છે, ઓલી બાજુ વિદ્યાર્થીઓ બેઠા છે. આ તરફ અમારા વિદ્યાર્થીઓએ પક્ષીઓના કુંડા માટે પાણીની કંઈક સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. આપણે જોઈએ શું વ્યવસ્થા કરેલી છે. જો આ બાજુ સરસ મજાના અમારા વૃક્ષો થઈ ગયા છે અને સરસ મજાની આ ટપક લાઈનથી પાણી પીને કૂપળો ફૂટી ગઈ છે. જો આ બાજુ અમારા ઇકો ક્લબના વિદ્યાર્થીઓ છે ને વૃક્ષોનું જતન કરી રહ્યા છે. આ કુંડું છે, અહીંયા પક્ષીનો માળો છે, ચકલીનો કંઈક, અને એની અંદર બે ઈંડા પણ છે. સરસ મજાનું પાણીનું કુંડું ભરેલું છે. આ બાજુથી અવાય છે. સરસ મજાનું પ્રોટેક્શન કર્યું છે. આ વિદ્યાર્થી જો કંઈક કુંડું ભરી રહ્યો છે. વાહ, સરસ હો, સારું કામ કર્યું હો બેટા. આ બાજુ જો સરસ મજાનું કુંડું છે. વાહ, સરસ. ભાઈ તમે કંઈક આ નવી વ્યવસ્થા કરી છે આ કુંડામાં. આ કુંડું એની જાતે ભરાઈ જાય? વાહ, કઈ રીતે બતાવો તો મને. અહીંથી વાલ ચાલુ કરવાનો. અહીંથી આ પેલા બંધ કરી દેવાનું. કરો. વાહ, કુંડું ભરાઈ જાય પછી નીચેથી વાલ બંધ કરી દેવાનો. વાહ, સરસ. જો અમારા વિદ્યાર્થીઓ છે ને 11મા ધોરણના, 9મા ધોરણના કુલદીપભાઈ, કપિલભાઈ, અતુલભાઈ, જો સરસ મજાના આ કુંડા છે ને એ મૂકેલા છે. અહીંયા પણ છે. મિત્રો, અત્યારે ઉનાળાના સમયમાં પક્ષીઓ માટે દાણા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ અને બને ત્યાં સુધી પક્ષીઓને માટે માટીના કુંડા આપણે મૂકીએ તો સારું રહે, કારણ કે એમાં પાણી ઠંડુ થાય. પ્લાસ્ટિક અને સિમેન્ટના કુંડા કરતાં માટીના કુંડામાં પાણી ઠંડુ રહેશે અને પક્ષીઓની તરસ છીપાશે. આપણને કેમ ઉનાળામાં ઠંડુ પાણી વધારે પસંદ આવે, એમ પક્ષીઓને પણ આ ઠંડુ પાણી પસંદ આવે. આ બાજુ પણ છે. વાહ, સરસ. અહીંયા નીચેથી વાલ શરૂ કરવાનો. વાહ, જો ઉપર પાણી આવ્યું. સરસ કામ કર્યું છે અમારા વિદ્યાર્થીઓએ. અમારી ઇકો ક્લબની પ્રવૃત્તિ હેઠળ આ વિદ્યાર્થીઓ સરસ મજાના ઝાડવાનું જતન કરી રહ્યા છે અને સરસ મજાના પાણીના કુંડા મૂકેલા છે. જો આ બાજુ સરસ મજાનું ઉમરાનું વૃક્ષ છે, આની અંદર આ પેપા આવેલા છે.
અને વિદ્યાર્થીઓએ આ જે કુંડું છે ઉપર મૂકેલું છે. ઉમરાના વૃક્ષની અંદર થડમાં પણ આવા પેપા આવે છે જે પક્ષીઓ ખાય છે. ઉમરાનું વૃક્ષ વાવવું એ ઘણા પુણ્યનું કામ છે, કારણ કે નાના પક્ષીઓ છે, જીવજંતુઓ છે, ખિસકોલી છે, વગેરે વગેરે આ ઉમરાના જે ફળ છે, આ જે પેપા કહેવાય એ ખાય છે. અમારી શાળામાં લગભગ 10 વૃક્ષો ઉમરાના છે. આ તમે જોઈ શકો છો. અત્યારે આમાં નવી કૂપળો ફૂટી છે, પીપળો. આમાં પણ જો સરસ મજાની નાની નાની નવી કૂપળો ફૂટેલી છે. આ કણજીમાં પણ સરસ મજાની નવી કૂપળો ફૂટી છે. આ લીમડો છે. તો અમારી શાળાની આવી સરસ મજાની ઇકો ક્લબની આ પ્રવૃત્તિ છે મિત્રો. જો તમને અમારી પ્રવૃત્તિ ગમી હોય તો લાઈક કરો, અમારી શાળાના વિડીયોને શેર કરો. કુંડું પવનથી પડી ન જાય એટલા માટે આ વિદ્યાર્થી મિત્ર છે બાંધી રહ્યા છે. વાહ, સરસ ભાઈ, હો, સરસ કામ કર્યું છે અમારા વિદ્યાર્થી મિત્રોએ. અમારી શાળામાં લગભગ ઘણા બધા કુંડા છે જેમાં વિદ્યાર્થીઓ એના ફ્રી સમયમાં નિયમિત પાણી ભરે છે, એની કાળજી લે છે, જેથી કરી ઉનાળાના સમયમાં પક્ષીઓ છે એ ઠંડા પાણીનો આનંદ લઈ શકે.